ગાજરાવાડી વિસ્તારના ગોકુલનગરમાં આશિષ પટની, જીગર પટની તથા તેના મળતિયાઓ દ્વારા ડુપ્લિકેટ ઘી બનાવવાનો કારોબાર કરતા હતા. આ અંગેની શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે રવિવારની રાત્રે ડીસીબી પીઆઈ પીબી વાઘેલા તથા સ્ટાફના વ્યક્તિએ ગોકુલનગરમાં રેડ પાડી હતી, જ્યાં ડુપ્લિકેટ બનાવેલા ઘીનું પાઉચ પેકિંગ કરતા શખ્સો સહિત ₹22,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ રેડ દરમિયાન પોલીસે ફૂડ ઇન્સ્પેક્ટર સાથે ડુપ્લિકેટ ઘીની ચકાસણી હાથ ધરી હતી. બનાવ સ્થળેથી પોલીસે ડુપ્લિકેટ ઘીના 500 ગ્રામ, 104 પાઉચ, વજન કાંટો સહિત ઘી બનાવટનો સામાન જપ્ત કરી પટની બંધુઓની ધરપકડ કરી હતી. ગઈકાલ રોજ વડોદરા શહેરમાં ગાજરાવાડીમાં ગોકુલનગરની પોળની અંદર અમને હકીકત મળેલી કે કોઈ ઈસમો ડુપ્લિકેટ ઘી બનાવે છે, જે આધારે અમે ત્યાં રેડ કરી અને પછી ફૂડ ઇન્સ્પેક્ટરોને બોલાવી ત્યાં તપાસ કરાવડાવી. તો ત્યાં આગળ એક આશિષ પટણી અને જીગર પટણી બંને ઈસમો મળી આવેલા અને તેઓ ત્યાં આગળ અમૂલ, સાગર અને સુરભી આ ત્રણેય ઘીના 500 ગ્રામના પાઉચમાં ડુપ્લિકેટ ઘી ભરતા હતા. તો અમે તેઓને પકડી લીધેલા. તેઓ પાસે વજન કાંટો હતો, પછી ત્યાં સ્થળ ઉપર ગેસ અને ગેસની સગડી હતી અને બીજું ઇલેક્ટ્રિક મશીન જે સીલ કરવાનું આવે છે એ બી ત્યાંથી મળી આવેલું હતું. પામોલિન તેલ અને વનસ્પતિ ઘી એ પણ ત્યાંથી મળી આવેલું હતું. પાઉચના ગણતરી કરીએ તો 104 પાઉચ હતા, 500 ગ્રામના સુરભી, સાગર અને અમૂલના. જાહેર જનતાને એ મેસેજ આપવો જોઈએ કે દરેક લોકોએ જાગૃત રહેવું જોઈએ. પોતાની આજુબાજુના વિસ્તારમાં કોઈ આવું થઈ રહ્યું હોય તો પોલીસને જાણ કરવી, મીડિયાને જાણ કરવી. કોઈ પણ રીતે આવું હોય તો નુસન્સ દાબી દેવા માટે તમે તત્પર રહેવું જોઈએ.